हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा खमसतुन नुतफी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अजीजान मोहतरम, आप पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जनाब अबू ज़र गफारी ने कहियो, इन्नल्लाह अज़्ज़ व जल्ल इंद लिसान कुल्ल क़ाइल फल्यत्तक़िल्लाह इम्रिइन वलियअलम मा यक़ूल। ऐ अबू ज़र, खुदावंदी करीम हरेक बोलनाરના જબાન પાસે છે, તો એ શખ્સ અલ્લાહનો ખૌફ ઇખ્તિયાર કરે અને તે જાણે કે તે શું બોલે છે, કારણ કે એ જબાનથી અગર જો નાફરમાનીના શબ્દ, ગાળો, તોહમત, ગીબત, કોઈ મોમિન બંદા ખિદમત ગુજારના ખિલાફ કોઈ પણ વસ્તુ અગર જો તે જબાનથી બહાર નીકળશે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ગુસ્સો અને ગજબ તે શખ્સ ઉપર આવશે અને ખુદા કેવી રીતના તે જબાનમાં બરકત આપે કે જે જબાનથી નાફરમાનીના કલામ નીકળતા હોય। ત્યાર પછી પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, ઇન્ન મિન ઇજલાલિલ્લાહ ઇકરામ ذي شيبة المسلم وإكرام حملة القرآن العاملين وإكرام السلطان المقسط કે ખુદાવંદી કરીમની અગર જો કોઈને માન રાખવું હોય તો આ ત્રણ શખ્સિયતોને માન રાખવાનું છે। અગર જો કોઈને ખુદાનું એહતરામ કરવું છે, ઇજલાલ કરવું છે, તકરીમ કરવું છે, તો આ ત્રણ શખ્સિયતોને માન આપે। એવા ઝઈફો કે જે મોમિન હોય, મુસલમાન હોય અને તે મુસલમાનોમાં એ ઝઈફ લોકો અને બુઝુર્ગ લોકોનું માન રાખવું, અને એ લોકો કે જે લોકો કુરાન શરીફને ઉઠાવ્યા હોય અને તેના ઉપર અમલ કરતા હોય, યાની કે જે કુરાન શરીફની તિલાવત, કારી, હાફિઝ, એ લોકો કે જે લોકો કુરાન શરીફના વિદ્યાર્થીઓ છે અને કુરાન શરીફ ઉપર અમલ કરતા હોય, અગર જો ખુદાને માન રાખવું હોય તો આ લોકોને માન રાખવામાં આવે। અને ત્રીજું, એવા ધીરીજા કે જે અદાલતની સાથે વર્તતા હોય, એવા પેશવા કે જે લોકો જુસ્ત હોય, એ લોકોનું માન રાખવાથી તે ખુદાવંદી કરીમનું માન રાખ્યું છે। લા યઝાલુલ અબ્દ યઝદાદુ મિનલ્લાહી બુઅદન મા સાઅ ખુલુકુહુ। ऐ અબુ ઝર, એ બંદો ખુદાથી દૂર ચાલ્યો જશે અને દૂર ચાલતો જશે જેમ જેમ તેના અખલાક ખરાબ થતા જશે। જેમ જેમ એક શખ્સના અખલાક બગડતા જાય તેમ તેમ તે ખુદાથી દૂર થતો જશે। યા અબા ઝર, અલ કલિમત તય્યબા સદકા وكل خطوة تخطوها إلى الصلاة صدقة। أي أبو ذر، ए सारा कलाम, ए बोन पारोल, ए सदको होई छे। आई अबू ज़र गफारी, नमाज माटे हरेक खुतवा, हरेक कदम ने जे तो भरे छे, ए हरेक कदम ना पछवारे सदको समायेलो छे। मन अजाब दाई अल्लाह व अहसन इमारत मसाजिदिल्लाह कान थवाबुहु मिन अल्लाह अल जन्नह। जे लोको अल्लाह ने दावत ने लब्बैक कही अने खुदावंदी करीमना पुकार ઉપર અમલ કરે છે અને જે લોકો મસ્જિદની ઇમારતને સારી બનાવે છે તે લોકોનો સવાબ ખુદાવંદી કરીમ તરફથી જન્નત છે। અજીઝાને મોહતરમ, મસ્જિદની ઇમારત અને તામીર ખાલી બનાવવાથી જ નથી, બલકે મસ્જિદોમાં હાજરી આપવાથી છે। કૈફ યઅમરુ મસાજિદ અલ્લાહ, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું કે આય રસૂલે ખુદા, મસ્જિદોની કેવી રીતના તામીર કરવામાં આવે? તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જવાબ આપ્યા, લા યરફઉ ફીહા અલ અસ્વાત, એ મસ્જિદોના અંદરમાં આવાજ બલંદ ન થવો જોઈએ, કારણ કે આવાજ બલંદ કરવો એ મસ્જિદની તામીરથી વિરુદ્ધ છે। વલા યખાદ ફીહા બિલ બાતિલ, અને કોઈ પણ બાતિલની ચર્ચા તે મસ્જિદોના અંદરમાં કરવામાં ન આવે। વલા યશ્તરી ફીહા વલા યુબા, અને મસ્જિદના અંદરમાં કોઈ પણ સોદો કરવામાં ન આવે, ન લેવામાં આવે, ન વેચવામાં આવે। અઝીઝાને મોહતરમ, એવું ના થાય કે મસ્જિદમાં બેઠા બેઠા એ હાથમાં પોર્ટાબલ હોય અને તે મસ્જિદ કે જે મસ્જિદની હુરમત કે જે સર્વે મોમિનો ઉપર વાજિબ છે, કોઈ નહીં હશે કે મસ્જિદના અંદરમાં એ હરામ ચીજોને દાખલ કરે।
અગર જો કોઈ શરાબ દાખલ કરશે તો મોમિનીન કિરામ બધાય આવી અને તેને રોકશે. તો શું શરાબ જેમ હરામ છે એમ ગાયન પણ હરામ છે? અને કોઈના પોર્તાબલાના જે સોનેરી છે અને ઓપ્શન અંદરમાં ઘણો શ્વા છે, છતાં પણ તે હરામ ગાયનો તેના અંદરમાં રાખવામાં આવે તો પછી શું ફરક એ શરાબને દાખલ કરવું અને પોર્તાબલાના જરિયાથી તે ગાયનને દાખલ કરવું? કોઈ દિવસ કોઈ શખ્સ મસ્જિદમાં બેઠા બેઠા એ ઝીનાખોર ઔરતો સાથે કદી પણ મસ્જિદમાં દાખલ થઈ અને વાતો નહીં કરે, યાની કે કોઈ વેશ્યા ઔરતને મસ્જિદમાં રાંદેવું નહીં આપે, તો કેવી રીતના થઈ શકે કે એ જ વાતચીત મસ્જિદમાં બેઠા બેઠા એ ટેલિફોન અને પોર્તાબલાના જરિયાથી કરવામાં આવે? ફતરોકે લગવા માદુમ તફીહા. આઈ અબુ ધર ગફારી, મસ્જિદ અંદરમાં રમત ગમત અને લાહુ અને ખેલકૂદની વાતો અને ચીજોને તું છોડી આપ જ્યાર સુધી તું મસ્જિદમાં છો. فإن لم تفعل فلا تلومن يوم القيامة إلا نفسك. અગર જો તું એ પ્રમાણે ન કર્યો તો આઈ અબુ ધર, કયામતના દિવસે તું કોઈને વાંક ન દેજે. જ્યારે તે દર્દનાક અઝાબ અને અલ્લાહ તરફથી જે બદલો અને ગુસ્સો અને ગઝબ જ્યારે તારા ઉપર આવે ત્યારે તું કોઈને વાંક ન દેજે. તારા હાથમાં છે કે તું દુનિયાના અંદરમાં મસ્જિદોને કેવી રીતના હુરમત આપે છે. અને અઝીઝાને મોહતરમ, મસ્જિદ બારામાં છેલ્લી વાત કે હંમેશા યાદી અપાવવામાં આવે છે અને સર્વેને ખબર છે, છતાં પણ અમુક કમ નસીબો મસ્જિદોના અંદરમાં વાતો કરતા હોય છે. ખાસ કરી અને ખુતબાના ટેમના અંદરમાં એ લોકો વાતોમાં ટેમ પસાર કરતા હોય છે. યાદ રહે, પૈગંબરના કલામ હક છે અને પૈગંબર જે કલામ કર્યા છે તેના પછવાડી તેનું કોન્સિક્વન્સ પણ હક છે. મસ્જિદના અંદરમાં વાતો કરવી એ બરકતને ઉડાડી નાખે છે અને ખુતબાઓના ટેમમાં વાતો કરવી એ બરકતને ઉડાડી નાખે છે. અગર જો કોઈ ખુતબાના ટેમમાં વાતો કરે તો બે તરફથી માલિદીક્ષો આવે છે. એક તો મસ્જિદના અંદરમાં વાતો કરવાથી અને બીજો ખુતબાના ટેમમાં વાતો કરવાથી, યાની કે બંને તરફથી એ માલિદીક્ષો આવે છે અને તે શખ્સ ઉપરથી બરકતો ઉડી જાય છે અને આ વસ્તુ થવાની જ છે. એટલા માટે હરેક માવતરો તેઓના જવાનો સામે નજર કરે અને અગર જો કોઈ આ પ્રમાણે માલિદીક્ષોને દિગ્લાંશે કરતો હોય તો પછી તેને આસ્તેકથી હિકમતની સાથે સમજાવવામાં આવે, જેથી કરી અને જે ઘરમાં તે જવાન રહેતો હોય એ ઘરમાં ફરીવાર બરકતો નાઝિલ થવાનું શરૂ થશે. पंजतन हकी बका है मजहर नूरे खुदा है पंजतन जेरे किसाइन 5 का मरकज है जाते फातिमा. खमसतुन लुत्फी बेहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा. खमसतुन लुत्फी बेहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा. 28મી માહે શવ્વાલ આજની હિજરી તારીખો પ્રમાણે મરહૂમ આયતુલ્લાહ અલ-ઉઝ્મા સૈયદ રૂહુલ્લાહ અલ-મુસવી અલ-ખુમૈની અલ્લાહને પ્યારા થયા અને આ મહાન જબરદસ્ત આલિમ અને મુજતહિદ આજની તારીખોમાં ઇન્તેકાલ પામેલા છે. लुत्फी बेहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. بها حر الوبال حاتما المصطفى والمرتضى وابناهما والفاطمة. خمسة لطفي بها حر الوبال حاتما المصطفى والمرتضى وابناهما والفاطمة.